અને બીએમસી મેટોડા પ્રાથમિક શાળામાં ધોરણ 8 માં અભ્યાસ કરું છું. કુતુબ મિનાર દિલ્હીમાં સલ્તનત કાળનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેનું નિર્માણ 12મી સદીમાં કુતુબુદ્દીન ઐબકે શરૂ કરાવ્યું હતું. જે તેના અવસાન બાદ તેના જમાઈ ઇલ્તુત્મિશે પૂર્ણ કરાવ્યું હતું. કુતુબ મિનારની ઊંચાઈ 75.12 મીટર છે અને તેનો વૃત્તાકારનો ઘેરાવો 13.75 મીટર છે. તે ઊંચાઈ પર જતા 2.35 મીટર થઈ ગઈ છે. હવા મહેલ વિશે કહીશ. રાજસ્થાનના જોવાલાયક સ્થળોમાં જયપુર હવા મહેલ છે. ઈસવીસન 1799માં મહારાજા સવાઈ પ્રતાપસિંહે બંધાવ્યો આ મહેલ ભગવાન શ્રી કૃષ્ણના મુકટ એવો છે. હવા મહેલમાં કઈ રહેવાની સગવડ નથી. 965 ઝરૂખા વાળો આ મહેલ રાણીઓને બેસાડીને નગર યાત્રા જોવા માટે બંધાવે છે. આજે હું તમને તિરુપતિ બાલાજી વિશે કહીશ. સદીઓ પહેલા વિવેકાનંદ ગોપીનાથ સાથે આવેલા રંગાદાસે અહીં આંબલીના વૃક્ષ નીચે ભગવાન શ્રીપતિના દર્શન કર્યા હતા. તેણે છાયા રૂપે તેની બંધાવી. આજે તમને કેદારનાથ વિશે થોડી ઘણી માહિતી આપીશ. કેદારનાથ મંદિર છે ઉત્તરાખંડમાં આવેલું છે અને કેદારનાથ મંદિર માત્ર 4 જ મહિના ચાલુ રહેશે અને 6 મહિના સુધી બંધ રહેશે. કેદારનાથ મંદિરમાં જે મંદિર છે એનો કોઈ આકાર નથી હોતો. તાજમહેલ ઉત્તર પ્રદેશમાં આવેલું છે. તાજમહેલ આગ્રામાં આવેલું છે. તાજમહેલ યમુના નદીના કિનારે આવેલું છે. તાજમહેલ શાહજહાએ બનાવેલું છે. તાજમહેલ વિશ્વમાં 7 અજાયબીમાંનું એક છે. કોણાર્ક સૂર્ય મંદિર 1236 અને 1265માં ગંગવંશના રાજા ધ્રુવસિંહજીએ સ્થાપેલું હતું. આ મંદિરને 1900 भारत के उत्तर भाग में होने का जिसका नाम उत्तर प्रदेश रखा गया है। यह जनसंख्या कारण भारत का सबसे बड़ा राज्य है। उत्तर प्रदेश में भगवान राम और श्री कृष्ण की जन्मभूमि है। उत्तर प्रदेश में कुल 72 जिल्लाएं हैं। જણાવવા માંગુ છું કે બાળ અધિકારો શું છે. દરેક બાળકને 14 વર્ષની નાની ઉંમરે શિક્ષણ લેવાનો અધિકાર છે. તેને પોતાની સંસ્કૃતિ જાળવવાનો અધિકાર છે. પોતાનો ધર્મ જાળવવાનો અધિકાર છે. રંગ જાતિ કે ભેદ વિના તેને જીવન જીવવાનો અધિકાર પણ છે. દરેક 2 પ્રકાર હોય છે. એક ઋતુ આધારિત નકશા અને માપ પ્રમાણ નકશા. ઋતુ આધારિત નકશામાં સાંસ્કૃતિક અને પ્રાકૃતિક હોય છે. માપ પ્રમાણમાં નાના માપના નકશા અને મોટા માપના નકશા હોય છે. ઋતુ આધારિત પ્રાકૃતિક નકશામાં હવા મહેલના દરેક બાલ્કનીમાં રાની હવા અને વિશેષ એવી રચના કરે છે જેનું હવા મહેલ નામ આપ્યું છે. હવા મહેલના 5મા માળેથી મુખ્ય મહેલ તેમજ વિખ્યાત જંતર મંતર સુંદર દ્રશ્યો જોવા મળે છે. લગ્નને અવસર કરવાના પછી ઉંમરને સકાર કરવાની પછી ઉંમરને રોજાઓના ચાળે પછી ઉંમરને બંને જુદા કરી અને તેને ગાંઠ બાંધવાની પછી આદિમાનવ જીવન કોઈને માનવું છે. આશરે 20 લાખ વર્ષ પહેલાના આદિમાનવ જીવન જીવતા અને પોતાનો શિકાર કરી સમય વ્યતીત કરતા. તો કે આ બધું કરવાનું ત્યારે જમીન પ્રાણીઓ તેમના ઉપર હુમલો પણ કરતા. જલ્દી દોડવાનો ઝડપી હોવાથી કેટલાક પ્રાણીઓ આદિમાનવના હાથમાં. ગુજરાતની સ્થાપના 1 મે 1960માં થઈ હતી. ગુજરાતના પોશાક ચણિયાચોળી છે. ગુજરાતનું પર્યાવરણમાં 4 આવરણ આવેલા છે. મૃદાવરણ, જલાવરણ, જીવાવરણ અને વાતાવરણ. મૃદાવરણમાં જમીન અને માટી આવે છે. અંગ્રેજો અમારા ગુનાનો સત્ય પરંતુ मातृभाषा आवती हमारी एक होती है। मैं रानी लक्ष्मीबाई वे प्रतिज्ञा करती हूँ जब तक मेरे शरीर में रक्त है मैं पुण्य निष्ठा से दासी की सेवा करूँगी। हम लड़ेंगे ताकि મુંબઈ અને મહારાષ્ટ્રમાં સૌથી વધારે ખવાતી મીઠાઈ છે મોદક અને મહારાષ્ટ્રમાં પહેરાતો પોશાક છે પહેરાતો પોશાક છે મરાઠી સાડી. અને મહારાષ્ટ્ર તમને ખબર છે કે મહારાષ્ટ્રમાં મરાઠી સાડી પહેરે છે કારણ કે પહેલાના સમયમાં PMC મેટોડા પ્રાથમિક શાળા છે. હું તમને સ્ટેટ ઓફ કેપિટલ વિશે